નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. એકમ 9 ઋતુઓ ગણિત અધ્યયન સંપુટનું આપણે અહીં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌ પ્રથમ આપણે અહીં મને આભલે ચમકતો ચાંદલો ગમે કવિતાનું વર્ગખંડની અંદર ગાન કરવાનું છે. ત્યારબાદ અહીં અન્ય ઋતુના આધારિત ગીતો, જોડકના બાળગીત, અભિનય ગીતો ગવડાવવાના છે, જે આપને વિડીયોને અંતમાં ચાર્ટ સ્વરૂપે આપી દીધેલ છે. ત્યારબાદ ઋતુઓનો ચાર્ટ પોસ્ટરનો ઉપયોગ કરવો તેનો ચાર્ટ પણ વિડીયોના અંતની અંદર આપને અહીં મૂકેલ છે, તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી ઉપયોગ કરશો. ખૂબ સરસ મજાનો ચિત્ર સાથે ચાર્ટ બનાવીને અહીં રાખેલ છે. ત્યારબાદ ખાનાની અંદર 62 આવી રીતે ખૂબ સરસ રીતે લખી લેશો. અહીં જુદા જુદા ઋતુ પ્રમાણે ચિત્રો મૂક્યા છે, તે ચિત્રો જુઓ. ઋતુ અનુસાર પોશાક, ફળ અને શાકભાજી વિશે ચર્ચા કરવાની છે, તો અહીં ચર્ચા કરી અને તેના જવાબ લખવાના છે. તો આપને અહીં ચિત્રમાં શું શું દેખાય છે, તો ચિત્રમાં ઋતુ મુજબ પોશાક, સ્વાદિષ્ટ ફળો, તાજા શાકભાજી અને ખેતીના સાધનો દેખાય છે. છત્રીનો ઉપયોગ ક્યારે થાય છે, તો વિદ્યાર્થી મિત્રો છત્રીનો ઉપયોગ ચોમાસાની ઋતુમાં વરસાદથી બચવા અને ઉનાળામાં તડકાથી બચવા માટે થાય છે. સ્વેટર આપણે ક્યારે પહેરીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો સ્વેટર બધાને ખબર જ છે કે આપણે શિયાળાની ઋતુમાં સખત ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે સ્વેટર પહેરતા હોઈએ છીએ. ચિત્રમાં આપેલા ફળો કયા કયા ફળો તમે ખાધા છે, તો ચિત્રમાં આપેલા મેં ઘણા બધા ફળો ખાધા છે, જેમ કે કેરી, કેળા, દ્રાક્ષ, પપૈયું, તરબૂચ. આ પ્રશ્ન તમે વિદ્યાર્થી મિત્રો તમારા અનુભવોને આધારે આપી શકો છો. ત્યારબાદ અહીં યશવી ઋતુ અનુસાર ચિત્રોમાં રંગ પૂરી રહી છે, તો આપણે એક સમાન ઋતુમાં એક સમાન રંગ પૂરવાનો છે. તમે અહીં તમારી રીતે મનગમતો મનપસંદ રંગ તમારા અધ્યયન સંપુટની અંદર પૂરશો, પણ ધ્યાન એ રાખવાનું છે કે જો તમે ઉનાળાની અંદર પીળો રંગ પૂરો છો તો તમારે પીળો જ રંગ પૂરવાનો રહેશે. જો ચોમાસામાં તમે રેડ કલરની છત્રી, રેડ કલરનો રેનકોટ અને રેડ કલરનું વાદળ દર્શાવ્યું છે, તો તમારે ત્રણે ત્રણ ચિત્રોમાં આવી રીતે જ રંગ પૂરવાનો છે. જ્યારે શિયાળાની અંદર આ રીતે વાદળી રંગ તમારે પૂરવાનો છે, તો આવી રીતે તમે તમારી અધ્યયન સંપુટની અંદર ખૂબ સુંદર રીતે, સરસ રીતે રંગ પૂરી લેશો, કલર પૂરી લેશો. ખૂબ જ મજાની એક્ટિવિટી છે. ચિત્રના આધારે ઋતુઓ પ્રમાણે વર્ગીકરણ કરવાનું. હવે ઉપર આપણે જે મનપસંદ તમે કલર પૂર્યા છે તેને ઋતુઓ પ્રમાણે આપણે વર્ગીકરણ એટલે જુદા જુદા લખવાના છે. કે શિયાળાનો ઋતુ તો સ્વેટર, હાથ મોજા, ગરમ ટોપી. ઉનાળો તો સૂરજ, આઈસ્ક્રીમ અને ટોપી. જ્યારે ચોમાસું છત્રી, રેનકોટ અને વાદળ. આ ત્રણ વસ્તુ ચોમાસામાં આવશે. ત્યારબાદ આપણે અહીં જોડકા જોડવાના છે, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોડકા જરૂરથી જોડશો. ઘણા બધા ફળ ઉનાળાની શરૂઆતમાં, ચોમાસાની શરૂઆતની અંદર કે ચોમાસા પૂરું થયા પછી ઉનાળામાં પણ, શિયાળા પછી પણ ઉનાળામાં પણ શરૂ થતા હોય છે. કે તો એ મુજબ તમે પતંગ છે, તો પતંગ આપણે શિયાળાની અંદર ઉડાડતા હોય છે. કેરી ઉનાળાની ઋતુમાં તેનો રસ આપણે ખાતા હોય છીએ. ત્યારબાદ 65 એ અહીં લખવાના છે. હવે યશવી મિત્રના પૂજાની જન્મદિવસની ઉજવણીમાં જોડાય છે તે જુઓ. અહીં પૂજાનો જન્મદિવસ અભિનંદન પાઠવવાનું છે, તો જન્મ તારીખનું કાર્ડ બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિડીયોના અંતમાં એક જન્મ તારીખનું એક સરસ મજાનું કાર્ડ બનાવીને આપ્યું છે, તે તમે તેને જોઈને તમે તમારા મિત્રને જરૂરથી એવું કાર્ડ બનાવીને જન્મદિવસનું વિશ જરૂરથી કરશો. હવે અહીં જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર આપેલ છે, 2025 જાન્યુઆરી. તો તેના આધારે અહીં બે પ્રશ્નો છે. કયા મહિનાનું કેલેન્ડર છે, તો આપણે વાત થઈ કે જાન્યુઆરી 2025. 16 તારીખે કયો વાર આવે છે, તો 16 તારીખે આપણે ગુરુવારની લાઈન જોવાની છે, તો 16 તારીખે ગુરુવાર આવે છે. અહીં તમારે 66 એ ખૂબ સરસ અક્ષરે 2 અંક લખી લેવાના છે. 2 છકડી 66. 60માં 6 નાખીએ 66 થાય. આ મહિનામાં કેટલા રવિવાર છે, તો
એ મહિનાની અંદર કુલ 4 રવિવાર છે. આ મહિનામાં કેટલા દિવસો છે? તો 31 દિવસ છે. તો તમે તમારા વર્ગખંડની અંદર વિદ્યાર્થીનો જન્મદિવસ આ મહિનામાં આવે છે તેનું નામ લખશો. તો તમે તમારા વર્ગખંડની અંદર આવતું હોય બર્થડે તેનું નામ જ અહીં લખવાનું છે. 1 ફેબ્રુઆરીએ કયો વાર આવશે? તો 1 ફેબ્રુઆરીએ શનિવાર આવશે. આપણે અહીં હવે 7 વારના નામ પૂરા કરવાના છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપણે વર્ગખંડની અંદર બોલતા જ હોય છીએ એ વર્ગ અહીંયા પૂર્ણ કરવાનું છે. વારને સાચા ક્રમમાં લખો. તો 1 રવિવાર, 2 ની અંદર સોમવારની અંદર 2 ક્રમ લખશો, મંગળવારમાં 3 લખશો, બુધવારમાં 4 ક્રમ આપશો, ગુરુવારમાં 5 ક્રમ આપશો, શુક્રવારમાં 6 ક્રમ આપશો અને છેલ્લે શનિવારમાં 7મો ક્રમ આપશો. આવી રીતે ક્રમ આપી આગળ વધીએ. ત્યારબાદ અહીં સમૂહ કાર્ય કરવાનું છે. અહીં કેલેન્ડર આપેલા છે, કેલેન્ડર જોવાના અને તેને સમજવાના છે. અહીં અલગ અલગ વર્ષના કેલેન્ડર લઈને ફેબ્રુઆરીમાં 28 29 દિવસ આ બાબત જે છે તેનો ચાર્ટ સ્વરૂપે આપણે વિડીયોના અંતમાં આપેલ છે. તે ચાર્ટ જરૂરથી જોશો. ખૂબ જ સરસ રીતે તેમાં સમજાવેલ છે. તો તેને જરૂરથી ઉપયોગ કરશો. આગળ આપેલા કેલેન્ડર જુઓ અને જોડીમાં ચર્ચા કરો અને જવાબ લખો. તો અહીં આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે મોટાભાગે જોઈએ તો કેલેન્ડર તારીખ, વાર, મહિના, તહેવારો અને મહત્વની વસ્તુ તો રજાઓ જોવા પણ આપણે કરતા હોઈએ છીએ. એક અઠવાડિયામાં કેટલા વાર આવે છે? કેટલા દિવસ હોય છે? તો 7 દિવસ હોય છે. એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર આવે છે? 4 રવિવાર આવે છે. જૂન મહિનામાં કેટલા મંગળવાર આવે છે? તો જૂન મહિનાનું આપણે કેલેન્ડર જોઈએ તો એની અંદર 4 મંગળવાર આવે છે. કયા કયા મહિનામાં 5 ગુરુવાર આવે છે? તો ગુરુવારનું કેલેન્ડર આપણે તપાસ કરીએ તો જાન્યુઆરી, મે, જુલાઈ, ઓક્ટોબરમાં 5 ગુરુવાર આવે છે. દિવાળી વેકેશન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસોની કુલ સંખ્યા ગણો. તો જુલાઈના 31 અને ઓગસ્ટના 31 એટલે કુલ 62 દિવસો થાય છે. આ બંને મહિનામાં 31 દિવસના મહિના હોય છે. ત્યારબાદ આપણે અહીં એસવીએ પ્રોજેક્ટમાં માસ અનુસાર દિવસોની સંખ્યા લખેલી છે. તમે પણ કેલેન્ડર જુઓ અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કેલેન્ડર તમારી અધ્યયન સંપુટની અંદર પૂરું કરવાનું છે કે ફેબ્રુઆરીમાં 28 દિવસ, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, 7મો મહિનો જુલાઈ 31 દિવસ, 8મો મહિનો ઓગસ્ટ 31 દિવસ, 9મો મહિનો સપ્ટેમ્બર 30 દિવસ. આવી રીતે તમે તમારા અધ્યયન સંપુટની અંદર 12 મહિના પૂરા કરશો. ડિસેમ્બરમાં 31 દિવસ. ત્યારબાદ કોષ્ટકના આધારે નીચેની વિગત પૂર્ણ કરો. 31 દિવસ હોય તેવા મહિનાના નામ લખો. તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર આટલા મહિનાની અંદર 31 દિવસના મહિના હોય છે. જ્યારે 30 દિવસ હોય તેવા મહિના લખો. તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, જેમાં 30 દિવસો હોય છે. કયા મહિનામાં સૌથી ઓછા દિવસો આવે છે અને કેટલા? તો ફેબ્રુઆરી મહિનામાં ઓછા દિવસ આવે છે. તેમાં 28 કે 29 દિવસ આવતા હોય છે. 2 અઠવાડિયાના વાર કુલ દિવસ કેટલા થાય? તો એક અઠવાડિયામાં 7. તો 2 અઠવાડિયાના 14. 7 દુ ને 14. અહીં તમે તમારું કેલેન્ડર અહીં પૂર્ણ કરશો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આવી રીતે જરૂરથી પૂર્ણ કરશો. અહીં પ્રોજેક્ટ વર્ક છે. એસવીએ ઋતુઓ વિશેના પ્રોજેક્ટ વિશે કામ કરી રહી છે. બરાબર. પણ તમે પણ તમારો જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તે મહિનાનું કેલેન્ડર બનાવો અને તમે તમારો જન્મદિવસ જે તારીખે આવતું હોય તે ખાનામાં લખો. તો અહીં માર્ચ મહિનાનું કેલેન્ડર આપેલું છે. પરંતુ તમે તમારો મહિનો, તમારો બર્થડે, જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તે મહિનાનું જ અહીં કેલેન્ડર વિદ્યાર્થી મિત્રો બનાવવાનું છે. તો સૌપ્રથમ તમે તમારી જન્મ તારીખ જોઈ લેશો. કયા મહિનામાં તમારો જન્મ છે તે જોઈ અને એ મુજબનું કેલેન્ડર બનાવી લેશો. ત્યારબાદ અહીં 70, 7 મીંડે 70 એવો અંક અહીં લખવાનો છે. અહીં ગીત ગાવાનું છે વર્ગખંડની અંદર.
ત્યારબાદ આપણે અહીં ફૂટતા મહિનાના નામ ક્રમમાં લખો. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આવી રીતે મહિનાના ખૂટતા મહિના અહીં આપણે લખેલ છે તે તમે અધ્યયન સંપુટની અંદર અભ્યાસ કરી જાતે પોતાની રીતે લખશો. ત્યારબાદ અહીં ચિત્ર ઓળખવાનું છે અને તેનું નામ લખો, તહેવારનું નામ લખો. તો પહેલા છે પિચકારી, તો હોળી અને ધૂળેટી. પછી છે પતંગ દોરી, બધાનો મનપસંદ તહેવાર ઉત્તરાયણ. દિવાળી, રક્ષાબંધન. પછી છે નાતાલ એટલે ક્રિસમસ ટ્રી, અને છેલ્લે છે નવરાત્રી. ત્યારબાદ આપણે અહીં પ્રોજેક્ટ વર્ક બાદ જે ક્રિયાઓ કરવામાં જે સમય લાગે છે તે અહીં જોડકા જોડવાના છે. કે ઉનાળાની રજાઓ તો મહિનાની હોય, રાંધવાનું તો કે કલાકમાં રંધાઈ જાય. રમત તો આપણે 1 કલાક રમતા હોય છે. સ્વેટર ગૂંથણ દિવસો પણ લાગી શકે, મહિના પણ લાગી શકે છે. છોડ તો છોડના પ્રકાર ઉપર જાય છે. અમુક છોડ દિવસોમાં પણ થઈ જાય, અમુક છોડ મહિનાઓ પણ લાગે છે. ઋતુ પરિવર્તન, મહિનાઓ, યોગ, 1 કલાક આપણે યોગ કરવો જ જોઈએ. ત્યારબાદ 70 ને 3 73 એટલે 73 સાતડે તગડે 73 અહીં લખવાના છે. અહીં વડનગરનો પ્રવાસ ખૂબ જ અગત્યનો મહત્વનો અહીં ટોપિક છે. તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કુટુંબે પ્રવાસની યોજના શા માટે બનાવી? તો કુટુંબે વડોદનગરમાં રહેતા મામાના લગ્નમાં હાજરી આપવા અને સાથે મળીને ગુજરાતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે યોજના બનાવી હતી. તેઓ યાત્રા માટે કયા કયા સ્થળે ગયા? તો યાત્રા માટે તેઓ અહીં આપણે નકશાની અંદર પણ ખૂબ જ સરસ રીતે બતાવ્યું છે. તો તેઓ સુરતથી વડનગર, ત્યાંથી તારંગાની ટેકરીઓ, અંબાજી અને કુંભારિયા દેરાની મુલાકાત લીધી. જે આપણે ગુજરાતનો નકશો અહીં લીધેલો છે તેની અંદર ચિત્ર અંકિત કરી દીધેલ છે. એટલે જુઓ અને તેનો અભ્યાસ કરો. તમને તેમની યાત્રામાં શું શું ગમ્યું? તો આ યાત્રામાં આખું કુટુંબ, દાદા દાદી, મમ્મી પપ્પા અને બાળકો સાથે મળીને ટ્રેન અને બસની મુસાફરી કરે છે અને લગ્ન પ્રસંગની સાથે પર્યટનનો આનંદ માણે છે. તે બાબત ખૂબ જ ગમી. તમે છેલ્લે કયા સ્થળે ફરવા ગયા હતા? તો અહીં વિદ્યાર્થીઓને પોતાના અનુભવ મુજબ આપવાનો રહેશે. દાખલા તરીકે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અથવા કોઈ બાળક કહેશે અમે ગામડે ગયા હતા, તો બાળકનો પોતાનો વ્યક્તિગત અનુભવના આધારે અહીં જવાબ આવશે. તમને પ્રવાસમાં સૌથી વધુ પસંદ શું આવ્યું? તો આ પણ વિદ્યાર્થીના વ્યક્તિગત જવાબ રહેશે. જેમ કે ટ્રેનની મુસાફરી હોય તો પહાડો, નદીઓ સાથે નાસ્તો કરવો, ફરવું, ટ્રેન જોવી, અલગ અલગ જવાબ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આ પ્રશ્નો અહીં આપેલ છે તે પ્રશ્નોના જવાબ અને પ્રશ્ન આગળ આપણે પોસ્ટર સ્વરૂપે આપી દીધેલ છે. હવે વડનગરનો પ્રવાસ આધારિત વિગતો સમજો અને માગ્યા મુજબ જવાબ લખો. અહીં વડનગરના પ્રવાસની શરૂઆત કયા દિવસે કરી હતી? તો 24 નવેમ્બર. તેઓ ક્યારે પાછા આવ્યા? તો 28 નવેમ્બર રાત્રે 11:30 વાગે પાછા આવ્યા હતા. તેઓએ કયા કયા સ્થળની મુલાકાત લીધી? તો આપણે નકશો બતાવ્યો તો એની અંદર લખેલું છે સુરત રેલવે સ્ટેશનથી શરૂઆત કરી વડનગર, તારંગાની ટેકરીઓ, અંબાજી, કુંભારિયાના દેરાની મુલાકાત લીધી હતી. તારંગાની ટેકરીઓ, તેમનો દિવસનો પ્રવાસ કેટલો લાંબો હતો? તારંગાની ટેકરીઓ 6 કલાક, કુંભારિયા દેરાના 8 કલાક. તેઓ ત્યાંથી પાછા આવ્યા 5 PM. તેઓ કેટલા કલાક રેલગાડીમાં બેઠા? તો સુરતથી વડનગર 8:25 થી 2:15 કલાક સુધી, એટલે 6 કલાક, 5 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. વડનગરથી સુરત તો 7 વાગ્યાથી 11:30 કલાક, કુલ 4:30 કલાક જેટલું તેઓ રેલગાડીમાં બેઠા. આ બેમાંથી કઈ મુસાફરીનો વધુ સમય લાગ્યો? તો સુરતથી વડનગરમાં 6 કલાક લાગ્યા છે, એટલે સુરતથી વડનગર તે અહીં આવશે. શિક્ષક માટે તો અહીં જે AM અને PMની સમજ આપવા માટે અને 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ આપણે વિડીયોના અંતમાં
પોસ્ટર સ્વરૂપે આપી દીધેલ છે. તેના આધારે વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેને જોજો અને સમજી લેશો. હવે અહીં આપેલ જ છે. તો અહીં સમયની સમજ. AM એટલે શું? તો રાત્રિના 12 થી બપોરના 12 વાગે સુધી ક્યારે વપરાય? તો આ AM અને આ એક બાજુ સાંજે રાત્રે PM, બપોરથી રાતના 12 વાગ્યા સુધી વપરાય. ત્યારબાદ 12 કલાક અને 24 કલાકની ઘડિયાળ. તો રેલવે સ્ટેશન ઉપર ને બધી જગ્યાએ 24 કલાકની ઘડિયાળ વપરાતી હોય છે, જ્યારે આપણે સ્કૂલમાં અને બધે 12 કલાકની ઘડિયાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બપોરનો 1 વાગે હોય ત્યારે 24 કલાકની ઘડિયાળની અંદર 13 કલાક વાગે છે, જ્યારે સાંજના 6 વાગ્યા હોય તો 24 કલાકની ઘડિયાળની અંદર 18 કલાક વાગે છે. રાત્રે 11:30 વાગ્યા હોય, 11:30 વાગ્યા હોય તો 24 કલાકની ઘડિયાળની અંદર 23:30 કલાક વાગે છે. તો અહીં ચિત્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમે સમજશો. ત્યારબાદ યશવીના પ્રવાસ દરમિયાન વારંવાર ઘડિયાળમાં જોવાની સમય જોવાની જરૂર પડી. ચાલો પણ ઘડિયાળ આપણે જોઈએ. તો અહીં જુદા જુદા સમય આપેલા છે, તે અહીં આપણે દર્શાવેલ છે. યશવી કેટલા વાગે જાગે છે? તો યશવી જોઈએ તો ચિત્રની અંદર આપણે બતાવીશું કે યશવી 6 વાગે જાગે છે. યશવી શાળાએ કેટલા વાગે જાય છે? તો યશવી શાળાએ 10 વાગે જાય છે. કેટલા વાગે જાય છે? 10 વાગે. યશવી બપોરે કેટલા વાગે જમવા બેસે છે? યશવી બપોરે અહીંયા ઘડિયાળની અંદર 2 વાગ્યાનો સમય બતાવેલ છે. તો યશવી 2 વાગે જમવા બેસે છે. ત્યારબાદ અહીં ઘડિયાળના સમય પૂરા કરવાના છે. તો 6 કલાક, 3 કલાક, 9 કલાક અને 12 કલાક આવી રીતે તમે તમારા અધ્યયન સંપુટની અંદર બતાવશો. 2 કલાક, 11 કલાકનો ટાઈમ અને 4 કલાકનો સમય બતાવી દેશો. પછી 7 કલાકે અભ્યાસ કરવા બેસીએ, રમતમાં 6 વાગે અને બપોરનું ભોજન આપણે 1 વાગે લેતા હોઈએ છીએ. અહીં દિશા દર્શાવતું ગીત છે. ત્યારબાદ આપેલા વર્ગખંડના ચિત્રના આધારે ખાલી જગ્યાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેવા શબ્દો ભરો. અહીં હોકાયંત્રનું એક ચિત્ર આપ્યું છે દિશા જાણવા માટેનું. તો હસનની પૂર્વ તરફ પ્રીતિ છે, સાહિલની ઉત્તર તરફ અનિલ છે, અંજલિની દક્ષિણ દિશા તરફ પ્રીતિ છે, ડેનિશની પશ્ચિમ દિશા તરફ મીરા છે, નીતિનની ઉત્તર દિશા તરફ પાટિયું છે અને પ્રીતિની ઉત્તર દિશા તરફ અંજલિ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે હોકાયંત્રનું ખૂબ જ રંગીન કલરફુલ ચિત્ર લીધેલ છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અહીં દિશાઓ દર્શાવેલ છે, તે અહીં તમે જોઈ શકો છો હોકાયંત્ર. હવે આપણે આગળ વાત થઈ એ મુજબ આપણા મહિનાઓ અને તહેવારો વિશે અહીં આપણે પોસ્ટર સ્વરૂપે લીધેલ છે કે હોળી, ધૂળેટી ફાગણ માસ માર્ચ મહિનામાં આવે, રક્ષાબંધન શ્રાવણ મહિનામાં આવે, ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં આવે છે, નાતાલ ડિસેમ્બરમાં આવે, દિવાળી ડિસેમ્બરમાં આવે, નવરાત્રિ ઓક્ટોબરમાં. એટલે અલગ અલગ સમયે અલગ અલગ ઋતુ પ્રમાણે આપણા તહેવારો ઉજવાતા હોય છે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 28 અને 29 દિવસ કેમ હોય છે તેની અહીં સામાન્ય માહિતી અહીં પોસ્ટર સ્વરૂપે આપેલ છે કે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ દર ચોથા વર્ષે, એટલે આ 2422 દિવસના 4 ગણા મળીને લગભગ એક આખો દિવસ બને છે. એટલે આવી રીતે લીપ વર્ષ આપણે ઓળખતા હોય છે, જેથી પંચાંગ અને સૂર્યના સમય સરખો રહે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 28 અને 29 દિવસ કેમ હોય છે? સરળ સમજ માટે આપણે અહીં એક સરસ મજાનું પોસ્ટર બનાવ્યું છે. પૃથ્વીને સૂર્યને ચક્કર લગાવે છે, 4 વર્ષને એક નવો દિવસ બને ત્યારે આપણે તેને લીપ ડે કે ફેબ્રુઆરી 29 દિવસ હોય છે. હવે આપણે આગળ વાતચીત કે જન્મદિવસની શુભેચ્છા આપતું કાર્ડ. તો આવું તમે બનાવી અને પોતાના મિત્રને હેપી બર્થડે કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરશો. થેન્ક યુ. હવે આપણે શિયાળા પર બાળગીત અહીં લીધેલ છે, જે વર્ગખંડની અંદર ગવડાવી શકાય છે. મેહુલિયા વરસાદનું પણ અહીં ગીત આપેલ છે. ત્યારબાદ આપણે છેલ્લે વરસાદી ગીત હોળી હોળી ચાલો રે રમીએ હોળી હોળી
એક સુંદર મજાનું ગીત અહીં લીધેલ છે. આપની મુખ્ય 3 ઋતુઓ શિયાળો, શિયાળામાં ઠંડી લાગે છે, ગરમ કપડાં પહેરીએ છીએ. જે ચાર્ટની વાત થઈ હતી એ ચાર્ટ પણ અહીં સુંદર રીતે આપેલો છે કે ઉનાળો, તો ઉનાળામાં ગરમી લાગે છે, કેરી ખાઈએ અને નાહીએ છીએ. ચોમાસામાં વરસાદ પડે છે અને છત્રી લઈને ગાઈએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂરથી કરશો. ફરી મળીશું આગળના એકમની અંદર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.